આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર AMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબંધ કાર્યક્રમોનું આયોજન કરે છે। આ પહેલના ભાગરૂપે AMA દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચ ખાતે RBI ગાઈડલાઇન્સ ફોર એક્સપોર્ટ્સ રૂપે સેટલમેન્ટ મિકેનિઝમ એન્ડ અધર આસ્પેક્ટ્સ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ, સલાહકારો, MSME કંપની માલિકો અને સ્ટાફ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન દેવાંગ ઠાકોર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। બિઝનેસ પર વધારે ફોકસ કરવું જોઈએ અને આ ડોક્યુમેન્ટરી રિક્વાયરમેન્ટ કે કમ્પ્લાયન્સ એનો સાથે સાથે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ ચાલતી હોય તો એનું ફોકસ બિઝનેસ પર વધારે રહેશે। ભરૂચમાં અને અડખે પડખે SEZ યુનિટ્સ ઘણા બધા છે, એટલે SEZ માટે ખાસ આજના પ્રોગ્રામમાં એ સમાવેશ કરવામાં આવ્યો છે કે SEZ યુનિટ જ્યારે DTA સાથે કામ કરે અથવા SEZ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે તો એના ડોક્યુમેન્ટેશનમાં શું ધ્યાન રાખવાનું અને એને શું એડિશનલ ફેસિલિટીઝ છે ફેમાના પ્રાવધાનમાં, એ બધું આજે અમે ડિસ્કસ કરવાના છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એક નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે જે ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે ટ્રેનિંગ, ટેકનિકલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ વિવિધ કાર્યક્રમો ઓફર કરે છે। એ જ પ્રકારનો આજે એક ફેમા ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ખૂબ જાણીતા એવા ટ્રેનર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે છે। હું ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે આપને આજના કાર્યક્રમ વિશે વધુ ડિટેલિંગ આપશો।